નમસ્કાર મિત્રો, જો તમને સંગીતમાં રસ હોય અને સંગીતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય અને એમાં કેટલી તક રહેલી છે એના વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી નિહાળજો। ઘણા બધા પોઈન્ટ્સ છે જે આપણે નોટ ડાઉન કરી રાખ્યા છે, એટલે કોઈ પણ પોઈન્ટ્સ મિસ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। સૌપ્રથમ તો સંગીતમાં કેરિયર બનાવવું હોય તો એમાં તમને પેશન હોવું જરૂરી છે, સાથે સાથે રેગ્યુલર પ્રેક્ટિસ એટલે કે રિયાઝ કરવો ખૂબ જરૂરી છે। આપણે આગળના ઘણા બધા વિડીયોમાં જણાવી ચૂક્યા છે કે ઓછામાં ઓછી 40 મિનિટથી લઈને 2 કલાક સુધી આપણે રિયાઝ કરવાનો હોય છે, અને શું રિયાઝ કરવો એ પણ આપણે જણાવી ચૂક્યા છે, એટલે એ બધા જ વિડીયો તમે એક વખત જોઈ લેજો। વાત કરીએ તો કયા કયા ક્ષેત્રની અંદર તમે આગળ વધી શકો છો। સૌપ્રથમ તો તમે સિંગર બની શકો છો, ગાયક તરીકે પોતાનું નામ બનાવી શકો છો। આપણા પંચમહાલ જિલ્લાની અંદર ભજન સંધ્યા હોય કે પ્રાર્થના સભા હોય કે પછી લગ્ન ગીત હોય, ઓર્કેસ્ટ્રા હોય, આ બધામાં તમે એક સિંગર તરીકે પોતાનું નામ બનાવી શકો છો। ત્યારબાદ વાદક તરીકે પણ પ્રખ્યાત થઈ શકો છો। વાદનમાં આવે હાર્મોનિયમ, તબલા, કીબોર્ડ, ઓક્ટોપેડ, સાથે સાથે બેન્જો પણ અત્યારે ખૂબ પ્રચલિત છે। મ્યુઝિક ટીચર પણ તમે બની શકો છો, જો તમને સારું એક્સપ્લેન કરતા આવડતું હોય, બાળકોને સરસ રીતે એમની ભાષામાં શીખવાડી શકતા હોય તો તમે મ્યુઝિક ટીચર તરીકે પણ કારકિર્દી બનાવી શકો છો। સાથે સાથે મ્યુઝિક પ્રોડ્યુસર બની શકો છો, એટલે કોઈ પણ પ્રોડક્શન હાઉસ હોય અથવા તો રેકોર્ડિંગ સ્ટુડિયો હોય એમાં તમે મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે જોઈન કરી શકો છો। અને છેલ્લે અત્યારે ડિજિટલ યુગ ચાલે છે, એટલે યુટ્યુબ મ્યુઝિક ક્રિએટર તરીકે પણ તમે પોતાની ઓળખ પ્રાપ્ત કરી શકો છો। હવે મ્યુઝિકમાં આગળ વધવું છે, સફળ થવું છે, એટલે શું જરૂર છે એના વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તો એક તો ડેલી રિયાઝ કરવો પડે। ઓછામાં ઓછું 1 થી 2 કલાક તમારે રિયાઝ કરવાનો હોય, અને રિયાઝ કરશો તો જ તમારા ગળામાં ફ્લેક્સિબિલિટી આવશે, તમારા ફિંગર પ્રેક્ટિસ સારી એવી થઈ જશે, તમારા ફિંગર્સ ખૂબ જ સરસ રીતે હાર્મોનિયમ, કીબોર્ડ અથવા તો બેન્જો ઉપર સરળતાથી ફરી શકશે, અને તબલા પણ સારું વગાડી શકશો। તો ટીપ નંબર 1 આપણે જોઈ ગયા કે રિયાઝ કરવો જરૂરી છે। સાથે સાથે ટીપ નંબર 2 જોઈએ તો ગુરુ પાસેથી શીખવું। એ કોઈ પણ ગુરુ હોઈ શકે, ઓનલાઈન કે ઓફલાઈન બંને જરૂરી છે। જો તમારા વિસ્તારની અંદર કોઈ ઓફલાઈન ગુરુ ના હોય તો તમે ઓનલાઈન યુટ્યુબ દ્વારા પણ શીખી શકો છો। એમની સાથે કોન્ટેક્ટમાં રહીને અને તમારે ડેલી 1 અથવા તો 2 વિડીયો બનાવીને સોશિયલ મીડિયા, યુટ્યુબ ઉપર રીલ્સ બનાવીને તમે એને શેર કરી શકો છો, જેથી કરીને લોકો તમને ઓળખે અને એના દ્વારા પણ તમને સારા એવા પ્રોગ્રામ્સ મળી શકે છે। ત્યારબાદ સંગીતમાં કેટલી તક રહેલી છે એની ચર્ચા કરીએ તો આજના સમયમાં સંગીતમાં ઘણી મોટી તકો રહેલી છે। સૌપ્રથમ તો યુટ્યુબ ચેનલ તમે બનાવી શકો છો, ત્યારબાદ સ્ટેજ શોઝ, લાઈવ શોઝ તમે કરી શકો છો। જેમ જેમ તમે પ્રસિદ્ધ થતા જશો એમ એમ તમને પ્રોગ્રામ્સ મળતા જશે, અને એ પ્રોગ્રામ મળવા માટેનું એકમાત્ર કારણ એ છે કે તમારે સંગીતમાં ડેલી રિયાઝ કરવો પડશે, બરાબર? એટલે રિયાઝ જરૂરી છે। સાથે સાથે તમે મ્યુઝિક ક્લાસ પણ સ્ટાર્ટ કરી શકો છો। મ્યુઝિક ક્લાસમાં તમે ઓનલાઈન પણ ભણાવી શકો છો, ઓફલાઈન પણ ભણાવી શકો છો। ત્યારબાદ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર તમને કામ મળી શકે છે। ઇન્સ્ટાગ્રામ અને રીલ્સથી તમે ફેમ પણ પ્રાપ્ત કરી શકો છો। ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે પછી ફેસબુક હોય, એમાં તમે પોતાના વિડીયોઝ બનાવીને અપલોડ કરી શકો છો, એનાથી તમને ચોક્કસ ફાયદો થશે। મ્યુઝિક દ્વારા તમે મહિનામાં ઓછામાં ઓછું 20,000થી લઈને 1 લાખ સુધી કમાણી કરી શકો છો। હવે સફળતા માટે ટિપ્સની વાત કરીએ તો સફળતા મેળવવી હોય તો શું કરવું, બરાબર? મ્યુઝિકમાં આપણે સફળ થવું જ છે, અને એ સફળતા પ્રાપ્ત કરવા માટે શું જરૂર છે? તો સૌપ્રથમ તો આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે। બીજું એ કે યુનિક સ્ટાઇલ અપનાવો, એટલે તમારી પાસે કોઈ યુનિક સ્ટાઇલ હોય, જે લોકો ગાય છે એના કરતાં યુનિક સ્ટાઇલમાં તમારી જાતને પ્રેઝન્ટ કરો, તમારા અવાજને પ્રેઝન્ટ કરો। વગાડવાની સ્ટાઇલ પણ અલગ હોઈ શકે, બરાબર? પછી યુટ્યુબ પર સતત અપલોડ કરતા રહ્યો, વિડીયોઝ બનાવો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં તમારા વિડીયોઝને અપલોડ કરો, જેથી કરીને એ વિડીયોઝ ઘણા બધા લોકો સુધી પહોંચે અને તમારા ટેલેન્ટને લોકો ઓળખે, અને પછી તમને એમના પ્રોગ્રામની અંદર બોલાવતા થાય, બરાબર? ત્યારબાદ નેટવર્કિંગ એટલે કે ઘણા બધા
આર્ટિસ્ટ હોય, આપણા પંચમહાલ જિલ્લાની અંદર શાસ્ત્રીય સંગીતના કલાકાર છે, સાથે સાથે લોકગાયક પણ છે. એ બધાની સાથે કનેક્શન એટલે કે કનેક્ટ થાવ અને એમની સાથે જોડાઓ, જેથી કરીને તમને પણ એ લોકો પ્રોગ્રામ આપી શકે. સાથે સાથે પેશન્સ રાખો, બરાબર. એટલે આજે તમે પ્રેક્ટિસ ચાલુ કરી છે અને કાલે તમને પ્રોગ્રામ મળવાના શરૂ થઈ જશે એ અશક્ય છે. એટલે તમારે પ્રેક્ટિસ સાથે સાથે ધીરજની પણ જરૂર છે. એટલે પ્રેક્ટિસ તો કરવાની જ છે, સાથે સાથે ધીરજ પણ રાખવાની છે. ધીરજ રાખશો તો એક દિવસે ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. ઘણા બધા પ્રોગ્રામ્સ મળવાના પણ શરૂઆત થઈ જશે. જો તમને સંગીતમાં કેરિયર બનાવવું છે તો આજે જ શરૂઆત કરો, આજથી જ એની પ્રેક્ટિસ શરૂ કરી દો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.